આ વેલણપુર ગામ છે હા અને તાલુકો છે ચીખલી અને આ ખેડૂત મિત્ર છે. શું નામ તમારું? ઠાકોરભાઈ. ઠાકોરભાઈ. હા અને એમના હાથમાં અત્યારે આપણે જોઈએ છે મરચાં, જેની ક્વોલિટી છે આ એકદમ જોરદાર. થોડો સીધા હાથ રાખો ને તમારા. હા, આ મરચાંની ક્વોલિટી છે એકદમ સીધા છે. આ કઈ વીણી થઈ? હા બીજી વીણી. તમારું નામ શું? ઠાકોરભાઈ. ઠાકોરભાઈ. હા, તો તમારા ખેતરમાં હવે જઈએ આપણે હા. કે ત્યાં આગળ ખરેખર કેટલો ફાયદો તમને થયો છે નેટસપ કંપનીની બાયોફિટ દવા વાપરવાથી. તો ચાલો ત્યાં જઈએ આપણે. અત્યારે આપણે તમારા ખેતરમાં ઊભા છીએ. એક વિડીયો આપણે અત્યારે એક ક્લિપ લીધી તમારા ઘરમાં કે જ્યાં આગળ આપણે મરચા ઓલરેડી અત્યારે તોડી લીધા છે. આજે તોડાઈ ગયા ને કે આ ખેતરમાંથી? તો તમે જે નેટસપ કંપનીની દવા વાપરી, કઈ કઈ દવા વાપરી, થોડીક માહિતી આપો. હા, બાયો 95 છે. હા, બતાવો ને. બાયોફિટ બાયો 95. હા, બાયો 95. પછી આ સ્ટીમરીચ. હા સ્ટીમરીચ. હા, અને આ ઇન્ટેક. હા, ઇન્ટેક્ટ. આ તમે 3 દવા આની અંદર ઉપયોગ કરી. કેટલા દિવસના અંતરે તમે આનો ઉપયોગ કર્યો? વીકલી, અઠવાડિયે. તો તમને અત્યારે તમારા ખેતરમાં શું ફાયદો દેખાય એ થોડીક માહિતી આપો. એનાથી છે ને અમને એકદમ છોડ છે ને ગ્રીન થવા લાગ્યા. છોડ એકદમ ગ્રીન. હા, પછી બીજો ગ્રીન અને એનો આમ જવારામાં જોવા જઈએ તો જવારો ફર્સ્ટ ક્લાસ. જવારો એટલે કે ઉત્પાદન લાગ વધારે છે. બરાબર છે. પછી બીજો ફાયદો આમ મરચાંનો વેટમાં બી વજનમાં બી વધારે ઉતારો આવે. બરાબર છે. ક્વોલિટી સારી છે. ક્વોલિટી એક નંબર આવે. હા, હવે આ તમારું ખેતર છે, આપણે જોઈએ તો ટોટલ ખેતર તમે જો તો એકદમ છોડ તંદુરસ્ત દેખાય છે. રોગ નામની કંઈક વસ્તુ દેખાતી નથી. બાકી આમ અત્યારે આ મોસમમાં તો મોટાભાગના ખેતરોમાં આપણને પાંદડામાં જે રોગ આવે, બરાબર ને, એને આપણે દેશી ભાષામાં શું કહીએ? દુખડો. હા, તો એ પ્રોબ્લેમ આજે ઘણા ખેતરમાં જોવા મળે છે, પણ તમારા ખેતરમાં અત્યારે કશે પણ દેખાતો નથી. તો આ પણ એક ફાયદો થયો. અને ઉત્પાદનમાં તો તમને ફાયદો થયો જ છે. અત્યારે તોડાઈ ગયા છે મરચા, તે છતાં પણ તમે બતાવો કે મરચા અત્યારે નાના મરચા તો હશે જ. હા, એક મિનિટ. હા, બતાવજો. અત્યારે આ તોડાઈ ગયેલા છે છોડમાં મરચા, તો પણ અત્યારે તમે જુઓ તો મરચા દેખાઈ રહ્યા છે. આ બતાવજો ને યાર. એક જ મિનિટ. હા, મતલબ આજે જ તોડાઈ ગયા છે, તોય અત્યારે અહીંયા મરચાનો અને એના ફૂલની સંખ્યા તમે જુઓ તો અત્યારે એમ લાગે મરચાના ખેતરમાં નથી, પણ આપણે કોઈ બાગમાં ઉભેલા એવું લાગે. એટલા અત્યારે ફૂલની સંખ્યા તમે જો, બધા જ આખા ખેતરની અંદર તમને ફૂલની સંખ્યા ભરપૂર માત્રામાં જોવાની મળશે. તો આ તો એક તમારું ખેતર છે, એમાં અંદાજે કેટલા છોડ હશે? 1200. અને બીજું કોઈ ખેતર ખરું તમારું? બીજું ખેતર ખરું. ત્યાં આગળ દવા વાપરી કે નથી વાપરી? નથી વાપરી. તો ત્યાં અને અહીંયા તમને ફરક શું દેખાય? ત્યાં આગળ છોડ છે નબળા ઘણા દેખાય. હા, ઉત્પાદન ઓછું. બરાબર છે. બીજી તમે એક વાત કરી કે આ જ્યારે મરચા આપણે તોડીએ તો ત્યારે એક પ્રોબ્લેમ આવે. શું એનાથી શું થાય તે થોડીક માહિતી આપો ને. ડાળખી તૂટી જાય એમ. હા, એટલે કે આપણે મરચા તોડીએ તેની સાથે દાળખી તૂટી જતી હોય. બરાબર. તો અત્યારે તમે આજે મરચા તોડ્યા તો એવું કોઈ પ્રોબ્લેમ આવ્યો ખરો? ના, એવું નથી. મતલબ કે દાળખી મજબૂત થઈ ગઈ. તો મરચા તોડતી વખતે જે દાળખી તૂટી જાય અને એના કારણે જે ખેડૂતને નુકસાન થતું એ પણ બચી ગયું આજે. તો એક બહુ મોટો ફાયદો છે. તો હવે આપણે તમારા બીજા ખેતરમાં જઈએ કે જ્યાં આગળ તમે દવા નથી વાપરી. બરાબર ને? તો એ પણ આપણે જોઈ લઈએ. અત્યારે તમારા જ બીજા ખેતરમાં આપણે આવ્યા છીએ. તો આ ખેતરમાં આમ જોવા જઈએ તો અત્યારે છોડ એકદમ નાના દેખાય આપણને, એટલા બધા વિકસિત નથી. હવે આ ખેતરની અંદર નેટસપ કંપનીની પ્રોડક્ટ તમે
નથી વાપરી. નથી યુઝ કરી. તો તમને શું તફાવત દેખાય બે ખેતર વચ્ચે? થોડીક માહિતી આપો. એમાં તફાવતમાં તો એટલું કે ત્યાંના કરતાં છોડ પણ એવું નબળા ઘણા, હા અને મરચાંનું લાગ પણ છે, હા, પણ એમ બહુ ઝીણા મરચા છે. એક તોડીને બતાવો ને, ક્વોલિટી નાની. એક મિનિટ તોડીને બતાવો ને. હા હા, કઈ નહીં. હવે ત્યાંની સાઈઝ જોઈએ ક્વોલિટીમાં, હા તે અને આ ક્વોલિટીમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. બરાબર. આ એકદમ નાના છે મરચા. હા, એકદમ નાના મરચા. બરાબર છે. તે ક્વોલિટીમાં જોઈએ અને આ હા, થોડાક નજીક લાવજો ને. હા, એક એકદમ મિનિટ. આ છે આપણે ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો આ મરચા એકદમ નાના છે હા, અને ક્વોલિટી પણ એટલી સારી નથી. નથી. બરાબર. જે અને જ્યાં આગળ સ્ટીમરીચ, બાયો 95 અને ઇન્ટેકનો ઉપયોગ કર્યો છે ત્યાં આગળ મરચા એકદમ ક્વોલિટી નંબર 1 છે. નંબર 1 છે. બરાબર. હા, બીજા કે છોડનો અહીંયા ગ્રોથ બિલકુલ નથી. નથી. જરાક તમે થોડુંક સાઈડમાં રહેજો ને એટલે આપણે થોડું જોઈ લઈએ. હા. આ અહીંયાના છોડ છે. હવે તમે મને માહિતી આપો કે આ ખેતર અને જે આપણે પહેલા જે શૂટિંગ કર્યું એ ખેતરમાં રોપાણ વચ્ચેનું અંતર કેટલું, કે એક સાથે જ રોપાણ રોપેલું? નહીં, 20 દિવસનું અંતર છે. આ પહેલા રોપ્યા હતા. એટલે આ 20 દિવસ પહેલા રોપેલા હા, અને પેલા 20 દિવસ પછી રોપ્યું. પણ આ તો ઉલટું દેખાય કે પેલા રોપેલા હોય એવું લાગે. હા, એવું લાગે એમ. બરાબર. હા. તો આની અંદર તમે હજી નેટસર્ફની દવાનો ઉપયોગ ચાલુ કર્યો કે નથી કર્યો? હવે ફક્ત એક વાર કરેલો છે. અત્યારે એક વખત છંટકાવ કરી દીધો. ફક્ત એક વાર. હા. બરાબર. ત્યાં આગળ રિઝલ્ટ તમને દેખાયું એટલે? હા. બરાબર. તો પહેલા તમને દવા ઉપર વિશ્વાસ હતો કે નહીં હતો? સાચું બોલજો. પહેલા નહીં હતો. બિલકુલ નહીં હતો. હા, કારણ કે દવા એટલી બધી મોંઘી છે ને, હા. ગણિત કરીને હા. ચાલો એક પર જ ટ્રાય કરી જોઈએ એમ. બરાબર છે. એટલે એક ખેતરમાં હા, વાપર્યું, એવું. પછી ફાયદો થાય તો વાપરશું, હા, એ તો કઈ નહીં. એવું. હા. પણ હવે તમે આ ખેતરમાં પણ વાપરશો ને હવે? ચોક્કસ વાપરીશું હવે. બરાબર છે. એટલે કે દવા તમને મોંઘી લાગી હતી એટલે તમે એક જ ખેતરમાં વાપર્યું, પણ હવે તમે બીજા ખેતરમાં પણ વાપરશો. તો તમને આપનાર વ્યક્તિ કોણ? આપનાર વ્યક્તિ આ જે આ બેન છે હા, એમણે જ તમને આપેલી ને? હા, એમને. હા. તમારું નામ? પીતુબેન સંજયભાઈ પટેલ, હા. તમે ક્યાંના રહેવાસી? ધરમપુર. ધરમપુર. ઓકે. તો તમારો કોન્ટેક્ટ નંબર આપો કે જેથી કોઈ ખેડૂત મિત્ર તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે. 83479 હા 79 81 81 581. 581. હા. અને કોઈ ખેડૂત મિત્ર તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો તમારો કોઈનો પણ એક નંબર આપો. તમારો નંબર બોલો, મોબાઈલ નંબર. મારો પોતાનો. હા હા, બોલો. 98 98 24 24 10 10 83 83 67. 67. એટલે કે અહીંયા એવું નથી કે ખાલી આપણે એક જ જગ્યાએ ઊભા રહીને આ વિડીયો લઈ રહ્યા છે. આપણે આગળ પણ જઈએ કે જેથી બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે એવું નથી કે નબળા છોડ છે એટલે અહીંયા ઊભા રહ્યા છે અને આપણે બતાવીએ છીએ, પણ આખું ખેતર જ નબળું છે. જ્યાં આપણે પેલા ખેતરમાં જોઈએ તો કદાચ ચાલવાની તકલીફ પડે, પણ અહીંયા આપણે આસાનીથી ચાલી શકીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. એકદમ ખુલ્લું છે. એકદમ ખુલ્લું છે. હા, હા. એવું. અને બચ્ચાનું જોવો ને લાગ જ નથી અહીંયા. અત્યારે લાગ નથી. બિલકુલ. હા. તો પૂરા ખેતરમાં આ રીતની જ કન્ડિશન છે. સેમ ટાઈમે તો એટલો તોડ્યા છે, હા. છતાં પણ એટલો લાગ નથી. બરાબર છે. ઓકે. તો અહીં આવો ને થોડું. બીજા ખેડૂતોને તમારે શું સલાહ આપવી છે અમે તો બીજા આ છે. દવા વિશે, નેટસર્ફ કંપનીની બાયોફિટ દવા વિશે? અમે તો કોઈ પણ ખેડૂતને એ સલાહ આપીએ કે ભાઈ આ તમે યુઝ કરી જુઓ દવા તો તમને રિઝલ્ટ સારું મળે એમ અમે કહેવા માંગીએ. તમને પાકો અનુભવ મળી ગયો? હા, પાકો અનુભવ. ઓકે. કોઈ પણ શાકભાજીના વાવેતરમાં કે પહેલેથી સ્ટાર્ટિંગથી શરૂ કરો હા. તો ચોક્કસ જરૂર 100% રિઝલ્ટ આવે ને આવે જ. બરાબર છે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.